હાલો મિત્રો, આપણે અત્યારે ગામ ખેરડી, રાજકોટની બાજુ, પીસરી ગામની બાજુમાં આ ગઈ સાલનું આપણે બ્લેક ફાઇકસ વાવેતર કરેલું છે. ગાર્ડન માટેનું ફાર્મ હાઉસ છે અને આપણે કટિંગમાં કરવાનું ચાલુ કરી દીધું છે અત્યારે ફાર્મ હાઉસમાં. જુઓ તમે, કોઈપણ ગાર્ડનના વાવેતર માટે કોન્ટેક્ટ નંબરમાં કોમેન્ટમાં આપનો નંબર આપી દેવો. ખાસ સૂચના, કોઈપણ જાતના ફાર્મ હાઉસમાં આપણે ફળ ફૂલના રોપા જોતા હોય અથવા ડેકોરેશનના કોઈપણ રોપા જોતા હોય, પ્લાન્ટ, બોટલ પામ છે, પોસ્ટલ પામ છે, અરેકા પામ છે, કોઈપણ પામ વેરાયટી, ફ્રૂટની પણ કોઈપણ વેરાયટી, તો આપ કોમેન્ટમાં જરૂર લખીને મોકલજો. તો આપણે ઓનલાઈન તમે મને કહીશો તો આપણે ફૂલ ડિલિવરી આપી દઈશું. આ ફાર્મ હાઉસ છે, ગઈ સાલ આપણે ડેવલપ કર્યું હતું. ત્યાં કોનો કાર્પસ હતા જે ઓક્સિજનને થોડીક ઓછું આપે છે, એટલે એ કોનો કાર્પસ કાઢી નાખ્યા હતા. આ જો રાવણા, મોટા મોટા આંબા, બરાબર. આ એપલની વેરાયટી છે. જો આમાં ફ્લાવર બેસી ગયું છે. 2 વર્ષનો પ્લાન્ટ છે. આ ચીકુ છે, આ બીજું સફરજન છે, એપલ. આ ગોલ્ડન સીતાફળ કહેવામાં આવે છે અને 1 kg સુધીનું થાય છે. આમાં ફ્લાવર બેસી ગયું છે. આ આંબળા છે, મોટા આંબળા કલમી, એમાં જે ફ્લાવર નથી એ આપણે ઉનાળામાં ફાલ લાગશે. આમાં આ સંતરાની વેરાયટી છે. આ સંતરાની વેરાયટી જુઓ તમે, મોટા મોટા ફળ લાગી ગયા છે. જુઓ છે, પાકીને નીચે ખરી હોતું ગયું છે. આ ફાલસા છે, આમાં ફ્રૂટ લાગી ગયા છે. જો જે બ્લેક થઈ જાય ને એ બહુ મીઠા હોય છે. આ લીંબુની વેરાયટી જુઓ તમે, લીંબુ ઝૂમે છે ને. આ કલમ કરેલી રાવણાની વેરાયટી છે. ફળ જુઓ તમે, મોટા મોટા ફળ છે. જો છે, આ 3 વર્ષમાં પ્લાન્ટ બહુ જબરું થઈ ગયું છે. 3 વર્ષની અંદર મોટું પ્લાન્ટ છે. આ સફેદ રાવણાની વેરાયટી છે અને બધાય રાવણાની પહેલાં ફાલ લાગી ગયો હતો, અત્યારે ફાલ પૂરો થઈ ગયો. ફળ એ મોટા મોટા આવે છે. આ કરમદાનો પ્લાન્ટ છે. ઝાડ જુઓ કેવડું છે અને ફળ તમે જુઓ કેવા મસ્તીના આવ્યા, લાલ લાલ, એકદમ લાલ ગુમ. ખટમીઠા એવા મસ્તીના લાગે કે એની વાત પૂછોમાં તમે. જબરું ઝાડ છે. આ ખાટી આંબલી, મીઠી જે આંબલી કે ને એમાંય ફ્લાવર લાગી ગયું છે. આ સેતુરનું ઝાડ છે. આ સેતુર આપણે 3 ઇંચ સુધીની સેતુર થાય, ગ્રીન વ્હાઈટ. આ ચાઇનીઝ લીંબુની વેરાયટી છે. નાના નાના જ થાય, કારણ કે ચાઇનીઝ માણસો બધા નાના જ હોય હાઇટમાં, બહુ હાઇટ ના હોય, એટલે આની હાઇટ બહુ નાની જ હશે. જો એ પાકવા માંડ્યા છે. આ જેટ રોપા કહેવામાં આવે છે, ફૂલ સાથે. એ બોર્ડરમાં, ગમલામાં કે ગમે એમાં તમે પ્લાન્ટ લગાડી શકો છો. આ આપણે દેશી સેતુ છે. જો ફળ લાગી ગયા છે, બહુ મીઠા છે. વાહ.
ખટમીઠા બહુ મસ્તીના. જો ફળ જુઓ કેવા મસ્તીના. આ ફણસ કહેવામાં આવે છે અને બિસ્માર્ફિયા કહેવામાં આવે છે. પામની વેરાયટી છે અને પાંડાની કહેવામાં આવે છે બોર્ડર. એનું હમણાં જ કાલે જ કટિંગ કર્યું છે. આ જામફળ છે, જામફળની વેરાયટી. આ અલગ વેરાયટી છે, લાલ વેરાયટી. જે આપણે બદામ હોય ને, દેશી બદામ ઝાડ, એ ટાઈપની છે, થાય ફળ થાય છે. ફ્લાવર આમાં પણ બેસી ગયું છે. જો ફ્લાવર બેસી ગયા છે. બહુ મસ્તીના મીઠા ફળ થાય છે આમાં. આપણા દેશી લીંબુ જો આમાંય ફળ લાગી ગયા છે. આપણે જે આમ કરીએ ને તો આમાં નીચે ફળ છે. 12 માસ ચાલુ ને ચાલુ રહે એમાં ફળ. 4-5 વર્ષ મોડો ફાલ લાગે ને. અને આ સિલ્વર કોનો કાર્પસ સિલ્વર. જો એમની બોર્ડર ફરતી હાઈટ જો સિલ્વર એકદમ ચમકદાર, એમ થાય કે બરફ હોય એવી. આ ખારેકનો પ્લાન્ટ છે, ગઈ સાલ લગાડેલો છે. 2 ખારેક છે. આ ગેટ ફૂલની ગેટ બનાવવા માટેની તમે આવી એંગલ મારીને આમ ગોળાકાર લગાવી દો તો મસ્ત લાગે ફૂલ સાથે. પેલ્ટો ફાર્મ ઝાડ છે અને આ ગુલમોર. જુઓ ગુલમોરને કેવા ફૂલ આવી ગયા છે. હવે આપણે બ્લોક પૂરો કરવાનો છે. તો મિત્રો આપણે આ બ્લોક બનાવ્યો તે માટે તમને જે બ્લોગ જોઈને તમે મને કોમેન્ટમાં લખો કેવો લાગ્યો મારો બ્લોગ. જુઓ. જય માતાજી.